ઉદયપુરના નસવાડીમાં આવેલ આરોગ્ય અધિકારીની કચેરી ખૂબ જ બિસ્માર હાલતમાં છે। લોકોના આરોગ્યની પરવાહ કરતા અધિકારીઓની કચેરી જ બીમાર જોવા મળી। કચેરીનું મકાન જર્જરિત થઈ ગયું છે। દિવાલોમાં મોટી તિરાડો છે તો કેટલીક જગ્યાએ નળિયા પણ નીકળી ગયા છે। કચેરીના મકાન પર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। નજીકમાં જ તોતિંગ વૃક્ષ છે, જે ભારે પવન ફૂંકાય તો કચેરી પર ધરાશાયી થાય તેવી સ્થિતિ છે। એવામાં આરોગ્ય કર્મીઓ જર્જરિત મકાનમાં જીવના જોખમે કામ કરી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓ આ મકાનનું રિનોવેશન કરવા અથવા નવી કચેરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તાલુકા હેલ્થ નસવાડી જે કચેરી છે એ ઘણા વર્ષોથી જર્જરિત છે, પાણી પણ પડે છે અને જીવનું જોખમ પણ છે। અને આ જે બિલ્ડિંગ છે એ ઝડપથી નવી બંધાય એ અમારી બધાની આશા છે। એના માટે સરકાર તરફથી ઝડપથી પ્રયત્ન થાય જરૂરી છે। હવે આ બિલ્ડિંગ બહુ જૂની છે, તમે જોઈ રહ્યા છો અહીંયા ઘડી પોપડો પણ ઉપરથી પડે એવો છે। ચોમાસાની અંદર વરસાદનું પાણી પણ ટપકે છે, એટલે અમારા ઇન્સ્ટ્રુમેન્ટ બી અમારા પલળી જવાની બીકે અમારે ઢાંકીને જવું પડે છે। બીજું કે ચોમાસાની અંદર પવન વધારે હોય તો બહારના ઝાડવા બી ઉપર પડવાની, મકાન ઉપર પડવાની બીક લાગે છે। જિલ્લાના નસવાડી તાલુકાનું જે નસવાડી ગામ છે તે વડુ મથક છે। ત્યાં જે બ્લોક હેલ્થ કચેરી આવેલી છે તે આઝાદી પછીથી આજ દિન સુધી તેને બનાવવામાં નથી આવી કે તેને કોઈ રિપેરિંગ કરવામાં નથી આવ્યું। તેને દિવાલો છે તે પર તિરાડો પડેલી છે, ઉપર નળિયા લાગેલા છે, બાજુમાં એક મોટું ઘટાદાર વૃક્ષ આવેલું છે, તે ગમે ત્યારે પડે ને જાનહાનિ ને માનહાનિ બંનેનું નુકસાન થાય એવું છે। પાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર ફરી ફરિયાદ નોંધાઈ છે। ચૈતર વસાવા સહિત 13 લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે। ખુદ ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયો જાહેર કરીને આ દાવો કર્યો અને આ મામલે રોષ ઠાલવ્યો। પોલીસની મંજૂરી વગર 3 ડિસેમ્બરે યોજેલી પદયાત્રાને લઈને આ ફરિયાદ નોંધાઈ છે। તો રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલે પોતે અરજદાર બનીને 13 લોકો પર ગુનો દાખલ કર્યો હોવાનો ચૈતર વસાવાએ દાવો કર્યો। સાથે જ આ પોલીસ તંત્ર સામે આક્ષેપ કર્યા। પીઆઈ ગોહિલે ખોટી રીતે ફરિયાદ કરી હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ। પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે, ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માંગુ છું, તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા 35 વિડીયો મારી પાસે છે, એ હાલના તબક્કે જ હું તમને આપું છું। તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે, આ અવાજ સંવિધાનનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે, આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે। એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી। તમારી જેલો મોટી કરી દેજો। અમે ટૂંક સમયમાં તમારી જેલ ભરો આંદોલન કરવા માટે આવી રહ્યા છે। તો અમદાવાદના ઈસનપુરમાં ચોંકાવનારી ઘટના બની છે। દવાના ઓવરડોઝથી યુવકનું મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે। ઈસનપુરમાં નશાકારક દવાના ઓવરડોઝથી મોત થયું। મિત્રએ મૃતકને નશા માટે આપ્યું હતું ઇન્જેક્શન। તો ઘોડાસર ગામમાં લેક ગાર્ડનમાં યુવકને અપાયું હતું ઇન્જેક્શન। તેના મિત્ર અને હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા યુવકે આપ્યું હતું ઇન્જેક્શન। હોસ્પિટલમાં દર્દીના ઓપરેશન માટે વપરાતા ઇન્જેક્શનનો ઉપયોગ નશા માટે કરતા હતા। તો યુવકો ઇન્જેક્શનમાં ઓવરડોઝ થઈ જતા યુવકની તબિયત લથડી હતી। હોસ્પિટલ લઈ જતા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો। તો બીજી તરફ પોલીસે ઇન્જેક્શન આપનારા જયદીપ સુથારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। ઇન્જેક્શન મારફતે એને એક સિરિંજથી ઇન્જેક્શન આપેલું, જેને કારણે એ બેભાન થઈ ગયેલો અને ત્યારબાદ આ સારવાર દરમિયાન મૃત્યુ થયેલું। ઘરનાને જાણ કરતા ઘરના બધા અહીંયા આવેલા। ત્યારબાદ જે જયદીપ સુથાર છે એને પણ રાજસ્થાનથી રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। પ્રાથમિક પૂછપરછમાં જયદીપ સુથાર દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે મેડાઝોલમ નામનું ઇન્જેક્શન છે અને એ શસ્ત્રક્રિયા અને અમુક ઊંઘ પેદા કરવા તેમજ સુસ્તી લાવવા માટે આપવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે। पता है, पर ये मेरे को पूरा विश्वास है कि उसने कई लोगों को वो रोज ड्रग्स देता है, इंजेक्शन देता है। जयदीप का काम ही ये है यहाँ पे नारोल में। कौन सी हॉस्पिटल में वो काम करता है जयदीप? वो कोई मान सरो कुछ ऐसा हॉस्पिटल है यहाँ पे, वो नाम तो मेरे को पूरा आइडिया पता नहीं है, लेकिन कोई हॉस्पिटल अहमदाबाद में कोई हॉस्पिटल है जहाँ पे वो। તો અમદાવાદના એએમસીના જીમ સ્વિમિંગ પુલમાં ખોટો પ્રવેશ નહીં લઈ શકાય। બિન અધિકૃત લોકોનો પ્રવેશ રોકવા એએમસી કડક થઈ છે। અનધિકૃત વ્યક્તિના પ્રવેશ અટકાવવા પ્રયાસ। ફેસ રેકગ્નિશન સિસ્ટમનો કરાશે ઉપયોગ। જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલમાં કરાશે અમલ। કાયમી અમલ થાય એ પહેલા ટ્રાયલ રન નોંધાયેલા સભ્યોનો ડેટા સિસ્ટમમાં સ્ટોર કરાશે।
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જેટલા પણ જે કહી શકાય કે જિમ્નેશિયમ છે અને સાથે જ જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલમાં અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે કે જે લોકો પ્રવેશ કરતા હોય છે તે અન્ય વ્યક્તિઓ પ્રવેશ ના કરે, મેમ્બરો જ પ્રવેશ કરે, તેના માટે આખી એક સિસ્ટમ ઊભી કરવામાં જોઈ શકાય છે કે ફેસ રીડિંગ, ફેસના માધ્યમથી આપનું જે નામ હશે એ ક્લિક થશે, ત્યારબાદ જ એનો જે ગેટ છે, હું જે ઊભો છું મારું એ ફેસ રીડિંગ થશે. ફેસ રીડિંગ થયા બાદ જ આ જે કહી શકાય ગેટ છે તે ઓપન થશે, ત્યારબાદ જ મારી એન્ટ્રી છે તે એ સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમમાં થવા જવાની છે. જોડાયા છે મારી સાથે પિયુષભાઈ કે આખી ટેકનોલોજી શું છે. પિયુષભાઈ, આખી આ ટેકનોલોજી શું છે ફેસ રીડિંગ માટેની, અને ખાસ કરીને આનાથી શું લાભ આપને આપણા જે લોકો જે આવી રહ્યા છે ખાસ કરીને એને કેવી રીતે મળવાનો છે? એટલે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા સંચાલિત સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ છે ત્યાં અત્યારે જે ફિઝિકલ કાર્ડથી એન્ટ્રી આપવામાં આવે છે તેના બદલે આપણે આ ફેશિયલ રેકોગ્નિશન બાયોમેટ્રિક સિસ્ટમ સમજાવો. આ એક કેવું છે કે ફોનના ટેબ્લેટ જેવું છે. આની અંદર તમારા ફેશિયલ બાયોમેટ્રિકનું એક વખત રજીસ્ટ્રેશન થાય, એમાં તમારા ફેશિયલ ફીચર્સ આની અંદર સ્કેન થાય, પ્લસ તમારું નામ, તમારો વેલિડિટી પીરિયડ જે તમારો છે જીમમાં ને કે સ્વિમિંગ પુલમાં મેમ્બરશીપનો, તે તમામ ડેટા એક વખત એન્ટર કર્યા બાદ એ તમારો ડેટા સ્ટોર થઈ જાય. એના પછી તમારે જ્યારે પણ ફરી આવો સ્વિમિંગ પુલમાં કે એમાં તો તમારે કોઈ ફિઝિકલ કાર્ડ કેરી કરવાની જરૂરત ના પડે. તમારો ડેટા આની અંદર સ્ટોર થઈ જાય. પછી તમે જ્યારે પણ ફરી આવો ત્યારે જેમ કે તમે જોઈ શકો છો એવી રીતે એમના ફેશિયલ રેકોગ્નિશન જે થાય તેના બેઝ પર તેઓને એન્ટ્રી પ્રવેશ આપણે આપી શકાય આપણા જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલમાં. અને બિનઅધિકૃત લોકો કોઈ પણ આવ્યા હોય તો તેમને આવતા આપણે અટકાવી શકાય. જોઈ શકો છો કે આખી એક મોબાઈલ ટાઈપની એક સ્ક્રીન છે. એ સ્ક્રીનની અંદર ફેસ રીડિંગ થશે, ફેસ રીડિંગ થશે આખું. ત્યારબાદ જ એ વ્યક્તિ, મારું નામ છે તે અહીં આવી ગયું છે, ત્યારબાદ જ મને જે એન્ટ્રી છે અહીંથી મળશે. એટલે અનઅધિકૃત જે વ્યક્તિ કહી શકાય કે તે તેમાં પ્રવેશ ના કરી શકે, અને ટેકનોલોજીના માધ્યમથી જે મેમ્બર છે એ જ વ્યક્તિ છે તેમાં પ્રવેશ કરી શકે તે પ્રકારનો પ્રયાસ નગરપાલિકા અહીં કરવા જઈ રહી છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18, અમદાવાદ. તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ. વિવિધ બેનર્સ સાથે હિન્દુઓએ સૂત્રોચ્ચાર કર્યા, મામલતદારને આવેદનપત્ર આપ્યું. 1971 ની અંદર જે મુક્તિવાહીનું ગઠન કરવામાં આવ્યું હતું એવી હિન્દુ મુક્તિવાહીનું ગઠન કરવામાં આવે, બાંગ્લાદેશના હિન્દુઓને બચાવવામાં આવે, બાંગ્લાદેશનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે, બાંગ્લાદેશ સાથે ટોટલ વેપાર બંધ કરવામાં આવે. જો બાંગ્લાદેશ સાથે વેપાર બંધ થશે, બાંગ્લાદેશ આર્થિક રીતે ખતમ થશે. કે જે આ બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, આ અત્યાચાર વિરોધમાં યુએન ની અંદર હિન્દુઓ તરફી અવાજ ઉપાડવામાં આવે. તો અમદાવાદમાં 22 ડિસેમ્બરે ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાશે, જેનું આમંત્રણ આપવા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ પહોંચ્યા. અલગ અલગ ક્ષેત્રના રાજપૂત સમાજના સભ્યોને આમંત્રિત કરવા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે અલગ અલગ વિસ્તારના અગ્રણીઓ સાથે મુલાકાત કરી. સાથે જ પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. અમદાવાદમાં ઓઢવમાં અમારું સ્થળ છે. ઓઢવમાં કુજોડ ગામ છે, ખોડિયાર ફાર્મ છે, ત્યાં અમે આ આયોજન કરવા જઈ રહ્યા છીએ અને મોટી સંખ્યામાં આ આયોજનમાં ક્ષત્રિયો ભેગા થવાના છે. અને ભવિષ્યમાં આજે અમારી ઘોર ઉપેક્ષાઓ રાજનીતિક ક્ષેત્રમાં થઈ છે અને અમારા પર જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારો રોકવા માટે, એ ભવિષ્યમાં ના થાય, એનું પુનરાવર્તન ના થાય એ ઉદ્દેશ. પાણીની પાઇપલાઇનમાં થયું છે ભંગાણ. બરવાડા તાલુકાના બેલા ગામે હજારો લીટર પાણીનો બગાડ થયો છે. બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. છેલ્લા દોઢથી 2 કલાકથી વહી રહ્યું છે હજારો લીટર પાણી. 10 ફૂટથી ઊંચા પાણીના ધોધ વહી રહ્યા છે. બેલા ગામે પ્લોટ વિસ્તારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બોટાદમાં કેનાલમાં મસ મોટું ગાબડું પડ્યું છે. બરવાડાના કાપડિયાળી ગામ પાસે ગાબડું, નાવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં પડ્યું છે 10 ફૂટથી વધારે મસ મોટું ગાબડું. તો કાપડિયાળી ઢાઢોદર ગામ વચ્ચે ગાબડું પડ્યું છે. 10 ફૂટ જેવડું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ઈડરમાં સ્થાનિકો થયા છે પરેશાન. તંત્રની બેદરકારીથી રોડ પર 3 કિલોમીટર દૂર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. રોડ વન વે કરાયા બાદ તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોવાનો આક્ષેપ કરાયો. રોડ પર ડાયવર્ઝન આપ્યું, જો કે રિફ્લેક્ટરનો અભાવ હોવાને કારણે લોકોને પરેશાની થઈ રહી છે. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં તંત્ર સામે રોષ છે. તો સ્ટેટ હાઈવે ઓથોરિટી સહિત પોલીસ વિભાગ સામે ટ્રાફિકને પગલે ઉઠ્યા સવાલો.
તારું થઈ ગઈ છે, તેમ છતાં પણ તંત્ર આના પર ધ્યાન આપતું નથી. જો આ રીતનું કામ ચાલુ કરવું હોય તેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે. પહેલાંથી તો ઈડનની પ્રજા ટ્રાફિકમાં એક તો પહેલાંથી પીસાઈ રહી છે અને અત્યારે ડબલ પીસાય છે. અત્યારે હું વાત કરું તો બાઇક લઈને નીકળવું બી લોકોને ભારે પડી ગયું છે. બાઇક લઈને લોકો બસ સ્ટેન્ડ સુધી નથી આવી શકતા.